તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો રાજકોટમાં. છેલ્લા 2 દિવસથી હું રાજકોટમાં છું. બરાબર, આજે બીજો દિવસ છે. અને રાજકોટ આવવાનું કારણ આપણી નવી નોકરીની ટ્રેનિંગ માટે. નવી નોકરી એવી છે કે સોશિયલ મીડિયામાં કહેવાય એવું નથી. બરાબર, એટલે આપણે કંપની તરફથી ટ્રેનિંગમાં આવ્યા છીએ 4 દિવસ માટે. 4 દિવસ ટ્રેનિંગમાં રહેવાનું અને એનો હોટલમાં રહેવાનું, ખાવા પીવાનું, સવાર ચા નાસ્તાનો, બપોરનો ખાવાનો બધો ખર્ચો કંપનીનો. બરાબર, એ 4 દિવસ આપણે રહેવાનું છે રાજકોટ. બરાબર. અ, શું કહેતો તું? હા. ઘેરથી પહેલી વાર હું આટલું દૂર આવ્યો. આપણા કુકરવાડાથી, મતલબ મેહોણાથી રાજકોટ થાય લગભગ 250 થી 300 કિલોમીટર આજુબાજુ. તો હું જ્યારે ઘેરથી બજારમાં જઈએ ને અમે, તો બજારમાં જવા માટે જે મારા મિત્રો જે વ્લોગ જોતા છે એને ખબર છે, અમારા ચિરાગસિંહ અને કેવલસિંહ, બેમાંથી ગમે તે કોઈક બાઇક ચલાવી લે. કદી હું બાઇક ચલાવીને ગામમાં ઉધી, અને એમાંય એકલો તો કોઈ દિવસ નહીં. ઘરથી બહાર નીકળો એટલે કોક મારા જોડે હોય. બજારમાં જવાનું હોય એટલે કોક મારા જોડે હોય. અને આ પહેલી વાર 300 કિલોમીટર એકલો આવ્યો. જ્યારે આવ્યો ને મેસેજમાં આમ આવ્યો કે તમારે જવાનું 4 દિવસ માટે, એટલે યારું બીક લાગતી હતી કે આટલું બધું દૂર જવાનું રાજકોટ ફાવશે કે નહીં ફાવે, તો કઈ રીતનું હશે, સ્ટ્રિક્ટ હશે કે કઈ રીતનું હશે, તો એના નિયમો હશે. એકલો કઈ બાજુ જાય, જેમ કે હું કોઈ દિવસ એકલો બહાર નીકળ્યો નહીં. એટલે બીક હોય ને મનમાં, કારું ફાવશે કે નહીં ફાવે, અને તોના લોકો જેવા હશે. બહુ બીક હતી. પણ મેં મોઢા ઉપર બીક દેખાવા નથી દીધી. કેમ કે આપણે ટેન્શનમાં હોય, પહેલાથી ઘેરથી ટેન્શનમાં નીકળીએ એટલે ઘરવાળા ટેન્શનમાં આવી જાય કે હારું ફાવશે કે નહીં ફાવે. ઘરવાળા તો અમે ચિંતા હતી. મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ ને એનો બધાને ચિંતા હતી. કારું કોઈ દિવસ એકલો જેલો નહીં. અને આ જઈને શું કરશે, ફાવશે કે નહીં ફાવે, અને કઈ રીતે રહેશે તો પણ. 2 મિનિટ હો, પાણી પી લેવા દે. આશુ બધું બોલી નાખે. બધા બહુ ચિંતા હતી. મને ચિંતા હતી, બહુ ટેન્શન હતું. કેમ કે મારે તો આવવાનું હતું એકલાના. એટલે ત્યાં તો બસની એ ખબર નથી પડતી કે આ બસ કઈ બાજુથી જવાનું, મહેસાણા જવાનું, માનસાઈ જવાનું કે વિસનગરથી જવાનું. સવારે મારો મિત્ર કેવલસિંહ મને મૂકી ગયો મોનસા. પછી ત્યાંથી બસમાં બેહ્યો, ટ્રાવેલ કરીને સાંજે 6 વાગે, સવારે 10 વાગે બેહ્યો તો અને સાંજે 6 વાગે રાજકોટ પહોંચી ગયો. રાજકોટમાં આ માટે આખું નવું હતું. કારણ હવે જવાનું કઈ બાજુ. રાજકોટ તો આવી ગયા બસમાં બેઠા બેઠા. હવે જવાનું કઈ બાજુ. બસ સ્ટેન્ડમાં બેઠો, થોડી વાર બેઠો, પેલા ચા બા પીધી, જેમ કે ચા નથી પીતી, અને હોતના 6 વાગી ગયા હતા. ચા બા પીધી. પછી મારા જીજાજીને ફોન કર્યો, જેમને આ નોકરી માટે કોન્ટેક્ટ કરાયો એમને. મેં કીધું, જીજાજી રાજકોટ આવી ગયો, હવે કઈ બાજુ જવાનું? ટ્રેનિંગની લોકેશન ઉપર જવાનું કે આપણી રીતે હોટલ રાખવાની કંપની આપશે? એટલે અમુક આગલા દિવસનું મેનેજમેન્ટ આપણે કરવાનું. કેમ કે 18 તારીખથી 21 તારીખનો ખર્ચો કંપનીનો હતો, પણ હું આવ્યો તો 17 તારીખે, એટલે એ ખર્ચો મારે કરવાનો. એટલે ફોન કર્યો, પણ બધું મેનેજમેન્ટ કંપની વાળાએ કીધું કે આજનો દિવસ તમે મેનેજ કરી લ્યો, ખાલી રાતે ઊંઘવા માટે. અને પછી કાલથી તો તમને રૂમ મળી જશે 5 સ્ટાર. આ આપ્યો તો એ 5 સ્ટાર રૂમ મળી જશે. એટલે મેં મારી રીતે મેનેજમેન્ટ કરી લીધું. ગૂગલમાં અને ગૂગલ મેપમાં હોટલ સર્ચ મારી, હોટલ એક મળી, હોટલ જેએમસી. એમાં 700 રૂપિયા ભાડું હતું. તે હુકતો હુકતો જ્યો. અને પેલા તો હારું પેલી લિફ્ટમાં ખબર ના પડે. એ હોટલ હતી ઉપર, ત્રીજા માળે હતી. હું નેચર ઓટા મારું, આમથી આમ બધા 2-3 જણ જોઈ રહ્યા, કારો આ ચમ ઓટા મારે. અને મનમાં મારું બીક હતી. એક તો નવો નવો આવ્યો રાજકોટમાં, હંગાત કોઈ નહીં, કોન્ફિડન્સ નહીં, અંદર ઝીરો. એટલે હારું એવું થાય કે લિફ્ટમાં જઈને ભરાઈ રહે તો થાય. આ જબ્બર બીક લાગતી. મેં કીધું દબાવું બટન, અને જો લિફ્ટ ઉપર જઈને અટકી જઈ તો શું થશે? એટલે બીક લાગતી હતી. 2 જણ ઓટા મારે. પછી એક વેટર આવ્યો બાર. મેં કીધું મારા હંગાથ હેડો ખાલી આ ઉપર સુધી.
મને काउंटर સુધી લઈ જાઓ પછી હું રૂમ જોઈ લઈ એટલે એને કીધું वो लिफ्ट है ना उस पे से चले जाओ એને કઈ રીતે કહેવાનું તારું લિફ્ટમાં ખબર નહીં પડતી તે પછી લિફ્ટમાં આગળ ગયો પછી જય બજરંગ બલી કરીને દબાઈ આય લિફ્ટ પછી 3 નંબર દબાયો એટલે ઉપર ત્રીજા માળે જઈ રૂમ રાખ્યો એક નાઈટ રોકવાનો અને પછી સવારે પાછો જે ટ્રેનિંગની લોકેશન હતી એ માટે રિક્ષા સ્ટેન્ડે ગયો એ કે ના ભાઈ એટલા બધા 10-15 કિલોમીટર હોય એટલે એટલા બધા રિક્ષા નહીં જાય એમ સારું તે પછી રેપિડો ડાઉનલોડ કરી હવે આપણા ગામડામાં તો કોઈ દિવસ રેપિડો કઈ બધી વાપરેલી નહીં એપો પણ આમાં કોમો આવી જાય ડાઉનલોડ કરી તે બુક કર્યું હવે રેપિડો વાળો ભાઈ આવ્યો તો એને કીધું કે અંદર એપ્લિકેશનમાં 70 રૂપિયા બતાવતા કે તમારા આ લોકેશન થી જે મારે જવાનું હતું રાજકોટ ગૌરીદાદ ગામ હોય કે તાલુકો ખબર નહીં એટલા જવાનું હતું એટલે 15 કિલોમીટર જેવું હતું એટલે રેપિડો વાળા ભાઈએ ફોનમાં એવું કીધું કે તમે જે એપમાં આપો એના સિવાય તમારે 150 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે મેં કીધું ભાઈ આ કઈ રીતનો વેપાર અંદર 70 રૂપિયા આલવાના તને અલગ એક્સ્ટ્રા 150 આપવાના તે આ તો મારે તો 200 ઉપર થાય છે એ કે ભાઈ એ બાજુ જવું ને તો મને રાઈડો મળે નહીં બીજી મારે 15 કિલોમીટર એમને પેટ્રોલ બારીને રિટર્ન આવવું પડે એટલે સમજો 150 રૂપિયા કરી આપો તો હું આવું ને પછી નહીં કરવી ભાઈ મારે ઇમરજન્સી છે હું રાજકોટમાં નવો છું તો તું આય પૈસા હું તને 150 તો નહીં પણ 100 રૂપિયા કરી આલું બરાબર કઈ ડીલ કરી પછી ભાઈ મૂકી ગયો પછી ટ્રેનિંગ લોકેશન ઉપર પહોંચી ગયા 9 વાગે તો ભાઈ બંધો મળ્યા બે ભાઈબંધો એટલે ભાઈબંધો તો નતા ઓળખતા નહીં કેમ કે પહેલી વાર મળ્યા અમે એક છોકરો છે શું કહેવાય મોડાસા એક છોકરો વાપીનો અને એક છોકરો આપણા એ બાજુ મહેસાણાનો પણ મને ખબર નથી કે આપણા મહેસાણાનો એક જણ છે અને એ ઠાકોર જ છે જયરાજ જયરાજ હા જયરાજ નામ હતું તો જ્યો એ બે જણા ઊભા હતા પછી એકબીજાને ઇન્ટ્રોડક્શન કર્યું એ બધા ઓળખતા હતા મને હું વિડીયો બનાવું એટલે એ રીતે ભાઈબંધી થઈ અને જે પેલો ઠાકોર હતો મેહોણાનો એટલે આપણા બાજુનો એટલે આપણને તો સારું ફાવે એટલે ભાઈબંધી થઈ ગઈ પછી તો ટ્રેનિંગમાં જ્યાં હંગાત પછી વાતો કરી પછી એકબીજાને બોલતા થઈ ગયા પછી ટ્રેનિંગમાં 9 વાગ્યાથી બેસ્યા 18 તારીખે તે 5 વાગે સુરે પછી ભાઈબંધી અમારે સારી થઈ જતી 4 જણો કમ્પ્લેટ બોલા ચાલી રેડી પછી થી હંગાત અમારો હોટલમાં રૂમ આપ્યો તે હોટલમાં આવ્યા પછી હોટલમાં આયા પછી ઊંઘ્યા થોડી વાર ફ્રેશ થયા નહીં વઈ ને પછી બહાર ફરવા ગયા પછી તો બધું બોલવા ચાલવાનું કમ્પ્લીટ થઈ ગયું જે બીક હતી ને અરે ઘેરથી કે ફાવશે કે નહીં ફાવે તો ના લોકો કેવા હશે બોલશે કે નહીં બોલ તો બીક જતી રહી એમ મનમાંથી પાણી પીવા તમારે વાપરવું જ છે હવે પાણી પીવું પડે કે નહીં 8 મિનિટનો વિડીયો કરી નાખ્યો હું એકલો ચમ છું હોટલમાં એ તમને કહું પાછું કેટલો હતું હા કમ્પ્લેટ બધા ભાઈબંધી થઈ ગઈ પછી તો ઊંઘ્યા વાતો કરી ફર્યા આમથી ઓમ જ્યાં 2 કિલોમીટર 4-5 કિલોમીટર હેડી ફર્યા ચા બા પીધી પછી રાતે પાછા ડિનર કરવા ગયા હંગાત હોટલમાં જ હતું ડિનર રાતનું એટલે પાઉં મંગાવ્યું ખબર પનીર ચીલ્લી પનીર ભુરજી પનીર ટિક્કા પછી વેજ બિરયાની બધું ખાસું મંગાવ્યું હતું જેમ કે બધું હતું કંપનીના ખર્ચા આપણો રૂપિયો હાલવાનો નતો ખાધું પછી પાછા ફરવા ગયા પછી ઊંઘ્યા પછી આજે સવારે પાછું 5 વાગે ઉઠી ગયો ઘરમાં એક વાત કે મારા મમ્મીનો મારા ભાઈનો મારા પપ્પાનો પછી મારા મિત્રો જે કે ઓલો ચિરાગ ગયો પછી બીજા બહેનો બહેનો બધાના ફોન ઘડીએ ને ઘડીએ આવો કહું કર ખાધું કે નહીં ઉઠ્યો કે નહીં કેમ કે એ બધા ચિંતા કોના ફાવતું છે કે નહીં ફાવતું હોય એકલાને કેમ કે ભાઈ ટેન્શન તો હોય જ નહીં યાર જે આપણા હોય ને એવાને આપણી ચિંતા હોય જે ના હોય એવાને તો બરોબર છે પણ જે આપણા હોય ને એવાને આપણી ચિંતા હોય કારું શું કરતું હોય છે એવું નહીં કરતું હોય ફાવતું છે કે નહીં ઘડીએ ને ઘડીએ ફોન આવું પછી વાત કરવાની
અને પછી આજ તો વહેલા 5 વાગે ઉઠી ગયો. મારા મમ્મીનો ફોન આવ્યો સવારે કે ઉઠ્યો કે નહીં? હોય તો હું હતી તે બૂમો પાડી પાડીને ઉઠાડતી તો કન કોણ ઉઠાડે? હોય કન તો ટ્રેનિંગ ઉપર જવાનું હોય 9 વાગે, વહેલા ઉઠી જવું પડે. ને વહેલા ઉઠીને નાસ્તો કરી આયા સવારે મસ્ત 9 વાગે. 8 વાગે ગયા. શું હતું? થેપલા ને પરોઠા ને પૌવા ને બધું ખાસું બધું હતું. નાસ્તો કરીને હવે આજે જવાનું, કાલે ટ્રેનિંગ હતી ઓફિસમાં સમજાવવા માટે. હવે આજે ટ્રેનિંગ જે હોય એનો જૂનો સ્ટાફ હોય ને એની પાછળ બેસીને આપણે જવાનું ફિલ્ડમાં અને ઓબ્ઝર્વ કરવાનું, એ જે કામ કરે કઈ રીતે બધું પ્રોસેસ કરે બધું આપણે જોવાનું, એમાં આખો દિવસ ફરવાનું. એટલે સાહેબનો કોલ કર્યો અત્યારે કે સાહેબ ક્યારે લેવા આવો છો મને? એટલે કે થોડી વાર બેસ રૂમમાં, હું આવું એટલે તને કોલ કરું. એટલે સાહેબ હજી આવું, હજી તો લગભગ 10 વાગ્યા હશે અને વિડીયો 10 મિનિટનો થઈ ગયો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કારું બીક લાગતી હતી બહુ, કારું ફાવશે કે નહીં ફાવે અને શું થશે અને શું નહીં થાય અને આટલા દાડાથી શું કર્યું એ ઘરવાળાની ચિંતા છે. કારું આટલા દાડા 2 દાડા કઈ રીતે કાઢ્યો અને કઈ. પણ એક વાત કહું કશું એવું એટલું બધું કાઠું નહીં. હા, ઘરવાળા વગરનો ફાવે નહીં આપણો, જે પેલા રોજ ઘેર ને ઘેર રહેતા હોય, ઘરના જે લોકોને જોતા હોય એ બધું થોડું મિસ થાય. પણ કેવું ખબર કે અમુક ટાઈમે બહાર નીકળવું એ જરૂરી છે. બરાબર. કેમ કે ઘેર ને ઘેર આપણે આખી જિંદગી રહેવાના નહીં અને ઘરમાં ને ઘરમાં રહીએ તો આપણે કશું કરીએ ના શકીએ. એટલે આપણા ગામના બહાર, આપણા ઘરના બહાર નીકળવું પડે પૈસા માટે અને બહારની દુનિયાએ જોવી પડે. આજ હું આવ્યો એટલે મને ખબર પડી કે આવું બધું હોય. જાતે અનુભવ કરે, જાતે બધું અમુક વસ્તુ શીખે. એટલે આવું બધું એ જરૂરી છે એટલે આગળ કોમમાં આવે. પછી આપણે એવું વિચારીએ કે હારું નહીં ફાવે નહીં ફાવે એમ વિચારીને તો જઈએ નહીં, ઘેર ને ઘેર રહીએ તો પછી એવું ના ચાલે. બરાબર. અમુક ટાઈમ બહાર નીકળવું પડે તો નવા અનુભવ થાય, નવા લોકો મળે, નવી નવી જગ્યાએ જઈએ. એટલે આ બધું જરૂરી છે એમ. તો એકના એક ખૂણામાં બેસી ના રહે કારું બસ હોય આપણને ફાવે હોય મજા આવે એ હોય એનો બેસી રહીએ. ના, બહાર દુનિયા બહુ મોટી છે યાર. ફરવું પડે, રહેવું પડે, એકલાય જવું પડે તો મજા આવે એમ. એટલે માર તો 2 દિવસ તો મસ્ત જ્યાં ભાઈબંધો મસ્ત મળ્યા નવા. એવાનો હંગાથ હારું બને. એ બધા જતા 2 જણ એના રૂમમાં, મારા જોડે હતો મારા રૂમમાં 2 જણીએ. ઠાકોર હતો ને મેહોણાનો એને જવાનું હતું તો લોકેશન ઉપર, જેમ કે સાહેબોએ આવવા ના પાડતા હતા એટલે. એટલે એ બસમાં બેહીને તો ગયો. હું રૂમમાં બેહ્યો. હવે મારા સાહેબનો ફોન આવે એટલે હું એમ પાછળ બેહીને જઉં ફિલ્ડમાં ફરવા. ફરવા એટલે કે જોવા કઈ રીતનું કોમ કરે. જેમ કે આપણે ટ્રેનિંગમાં આવ્યા છીએ હવે. જલસા કરવા નહીં આયા. બરાબર. તો 12 મિનિટનો બ્લોગ કરી નાખ્યો. આ બ્લોગ એટલા માટે બનાવ્યો કે આપણા ઘરવાળાને અને જે લોકો ચિંતા કરતા હોય કે હું કરતો હશે, હું નહીં કરતો હોય, ફાવતું હશે કે નહીં, એમને ખબર પડે કે મને હાલ સારું હોય એમ. થોડું થોડું એવું લાગે, થોડું થોડું યાદે આવી જાય પણ ફાવે એમ. કોઈ એવું એટલું બધું કાઠું નહીં કે આપણે વિદેશમાં તો આયા નહીં. એટલે બરોબર. હવે એટલે કોઈ ચિંતા કરતા નહીં. હું એકદમ ફાઇન છું, કમ્પ્લીટ છું. જો પાણીની બોટલ હાલ મંગાવી, પછી ફોન કરીએ એટલે બોટલ આવી જાય. ખાવા મંગાવો તો ખાવાનું આવી જાય. સારું હોય એમ, કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નહીં. તો આટલા આપણો સોરી બ્લોગ એન્ડ કરીએ. બરાબર. પછી તમને બતાવીએ કાલે બ્લોગ બનાવવાનું થાય તો. કેમ કે આજે બ્લોગ નહીં બને, આજ તો સાહેબ અંગાત ફરવાનું. આ તો રૂમમાં ટાઈમ મળ્યો એટલે મેં કીધું ચલો 2 શબ્દો કહી દઈએ એટલે ઘરવાળાને શાંતિ થાય, બીજા બધાને શાંતિ થાય કે ના એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ. ઓકે. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કોઈ ચિંતા કરતા નહીં. નીતિનસિંહ ઠાકોર એકદમ સહી સલામત કમ્પ્લીટ છે. બરાબર. ઓકે. ચલો બાય. ગુડ નાઇટ. સી યુ.